चतारी मंगलम अरिहंता मंगलम सीधा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चतारी लुगतमा अरिहंता लुगतमा सीधा लुगतमा साहु लुगतमा केवड़ी पनत्तो धमो लुगतमा चतारी शरणं भोजामि अरिहंता शरणं भोजामि सीधा शरणं भोजामि साहु शरणं भोजामि केवली पनत्तो धमो शरणं भोजामि। चार शरण चार मंगल चार उत्तम करे दे भवसागर थी तरे ते सकल कर्म न आणे अंत मोक्ष तणा सुकुले अंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार में शरण चार अवर शरण नहीं कोई जे नर नारी याद रे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृत वसे लब्धि तणा भंडार गुरु गौतम ने समरिए तो सदाय मनवांचित फलदाय। प्रश्न है कि सम्यक दर्शन में જે રીતે ભેદ જ્ઞાનની ધારા વર્તે છે શું તે જ માર્ગે કેવળ જ્ઞાન થાય છે અને કેવળ જ્ઞાનનું શું સ્વરૂપ છે તે જરા સમજાવવા। જે માર્ગ સમ્યક દ્રષ્ટિનો છે જે ભેદ જ્ઞાન પ્રગટ થયું એ જ માર્ગ ઠેઠ સુધી રહે છે। પહેલા જે જિજ્ઞાસામાં જે ભાવના કરી પ્રયત્ન કરી પુરુષાર્થ કરીને જે સમ્યક દર્શન પ્રગટ થયું એને અનાદિકાળનું જે દુર્લભ હતું એને પુરુષાર્થ કરી સ્વભાવ તો સુલભ છે પણ એને અનાદિકાળથી એકત્વ બુદ્ધિ લઈને દુર્લભ થઈ પડ્યું હતું। એ જેને પુરુષાર્થની ભાવના અને પુરુષાર્થ નાયક તરફનો વારંવાર અભ્યાસ કરીને અને દેવગુરુ શાસ્ત્રના કોઈ અપૂર્વ નિમિત્તથી એ દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત તો કોઈ અપૂર્વ છે એનાથી પોતે પુરુષાર્થ કરીને જે પ્રગટ થયું સમ્યક દર્શન અને જે જ્ઞાયકને ગ્રહણ કર્યો એ જે માર્ગ છે તે જ માર્ગ ઠેઠ પછી એને માર્ગ સહજને સુગમ થઈ જાય છે એવું દુર્ઘટ નથી। જ્ઞાયક જે ગ્રહણ થયો એ જ્ઞાયક ગ્રહણ થયો એમાં એને લીનતાની કમી છે લીનતા ઓછી છે બાકી જે જ્ઞાયક ગ્રહણ કર્યો તે જ જ્ઞાયક તે જ્ઞાયક જે સમ્યક દર્શનમાં છે તે જ્ઞાયક મુનિ દશામાં છે તે જ જ્ઞાયક પૂર્ણ દશામાં પણ તે જ જ્ઞાયક છે જ્ઞાયક બીજો નથી। જ્ઞાયક જે ગ્રહણ કર્યો જ્ઞાયકની પરિણતિ જે દ્રષ્ટિમાં આવી તે જ જ્ઞાયક તેનો તે છે પણ એમાં એને પરિણતિ એમાં લીનતાની ઓછપ છે એ લીનતા વધારતો જાય છે। શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ જે શુદ્ધાત્માની પરિણતિ પ્રગટ કરવી તે જ મુક્તિનો માર્ગ છે। જે શુદ્ધાત્માને ગ્રહણ કર્યો સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હોય એને લીનતાની ચૈતન્યમાં ઠરતો જે મુનિઓ ઠરી જાય છે એટલા એ ઠરી શકતા નથી। સમ્યક દ્રષ્ટિ અનેક જાતની વિકલ્પ અનેક જાતની પ્રવૃત્તિઓમાં પડેલા હોય છે અને માર્ગ તો એક જ છે। એ માર્ગ જે મુનિ દશામાં જે માર્ગ સમ્યક દર્શનમાં જે પ્રગટ થયો તે જ માર્ગ મુનિ દશામાં છે। મુનિઓ વારંવાર સ્વરૂપમાં લીન થઈ જાય છે। જે જ્ઞાયક ગ્રહણ કર્યો જે ચૈતન્યનું ઘર જે ગ્રહણ કર્યું હતું તે ઘરની અંદર વારંવાર ડૂબી જાય છે સમાઈ જાય છે અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાયકને ગ્રહણ કરીને વારંવાર એમાં ડૂબી જતા નથી ને બહાર ઉભા રહે છે। તે મુનિઓ વારંવાર સ્વરૂપમાં ડૂબી જાય છે જામી જાય છે। અંતર્મૂર્તે સ્વરૂપમાં લીન થઈ જાય છે। વારંવાર સ્વરૂપમાંથી એને બહાર આવવું પણ મુશ્કેલ પડે છે। એક અંતર્મૂર્તિ બહાર આવે ને પાછી અંદર ચાલ્યા જાય છે એવી દશા એને પ્રગટ થાય છે। માર્ગ તો એક જ છે બીજો કોઈ માર્ગ નથી। કેવળ જ્ઞાન પણ તે જ માર્ગે પ્રગટ થાય છે। માર્ગ સરળ છે પછી માર્ગ એને સહજ અને સુગમ થઈ ગયો છે। શ્રમણોજીનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને સિદ્ધિ વિરાનમ તેમને નિર્વાણના તે માર્ગને બસ આ માર્ગે જ મોક્ષ ઠેઠ સુધી એક જ માર્ગ છે બીજો કોઈ માર્ગ નથી। અને કેવળ જ્ઞાન થાય છે એ કેવળ જ્ઞાનની તો શું વાત કરી તો જેવું ચૈતન્ય દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત છે એવું ચૈતન્ય દ્રવ્યને પરિણતિ રૂપે પ્રગટ થઈ ગયું। જે ચૈતન્ય દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત જે એના અનંત ગુણો બધા જે પરિણમન રૂપે શક્તિમાં હતા એના કેટલાય ગુણો બધા શક્તિમાં હતા બધા પ્રગટ થઈ ગયા બધા ખીલી ગયા। એટલે જેવું ચૈતન્ય દ્રવ્ય હતું તેવું જ એના પર્યાયો બધા ખીલી નીકળ્યા
અને એનું જ્ઞાન કેવળ જ્ઞાનનું શું એક સમયની અંદર લોકાલોકને પોતાના સ્વરૂપમાં એ જ્ઞાન સાગર પોતે પોતાના સ્વરૂપમાં ડૂબી ગયા છે. નાયકમાં ડૂબી ગયા, અનંત સાગરમાં ડૂબી ગયા, અનંત ગુણો ખીલી નીકળ્યા. જ્ઞાન પણ એ જ્ઞાન પોતે સ્વરૂપ તરફ દિશા, એની સ્વરૂપ તરફ થઈ ગઈ પૂર્ણ દિશા. અને સમ્યક દ્રષ્ટિને અમુક રીતે સન્મુખ નાયક તરફ તો પૂર્ણ સ્વરૂપ સન્મુખ જ ડૂબી ગયા. પછી સહજપણે ક્ષયોપસમ જ્ઞાનનો ક્ષયોપસમ, જે જ્ઞાન ક્ષયોપસમ રૂપે હતું, અંતર્મૂર્તિ કામ કરતું, એ કેવળ જ્ઞાન, એનું જ્ઞાન એક સમયમાં વગર વિચાર્યું, એને જાણવાની ઈચ્છા વગર, એની ઈચ્છા પણ નથી, ઈચ્છા વગર એક સમયની અંદર જ્ઞાનની એવી શક્તિ છે, જ્ઞાન એવું સર્વજ્ઞ સ્વભાવ આત્માનો એક સમયની અંદર આખા લોકાલોકને અનંતા દ્રવ્યોના ગયો કાળ, વર્તમાન, ભવિષ્ય એવા અનંત દ્રવ્યોના ગુણ પર્યાયોને એના જુદા જુદા અનંત કાળ ને બધું એક સમયમાં એના જ્ઞાનમાં આવી જાય છે. તોય પણ અણુ રેણુવત, તો એને બોજો નથી થતું. જાણે અણુ કેમ પડ્યું હોય જ્ઞાનમાં, એની જેમ પોતે પોતામાં ડૂબેલા રહે છે. એવું સ્વપર પ્રકાશક જ્ઞાન એને ખીલી નીકળે છે. એ કેવળ જ્ઞાન, એની ઈચ્છા પણ નથી. એ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સમ્યક એની પેલા કંઈ નાશ નથી થતો, શક્તિમાં હોય છે, એ બધું પ્રગટ થાય છે. સમોસરણમાં ભગવાન બિરાજતા હોય, જે ભગવાન આત્મામાં ઠરી ગયા હોય, અંદરમાં એમનું શરીર જુદું હોય, એનો આત્મા જુદો હોય, આ ભગવાન બિરાજતા હોય સમોસરણમાં, એમની વાણી છૂટતી હોય. એ સમોસરણમાં દેવો આવતા હોય, મનુષ્યો આવતા હોય, સભા ભરાણી હોય, ના રત્નોના ગઢ હોય, અનેક જાતનું સમોસરણ અંદર દેવોએ રચેલું હોય. સમોસરણમાં મંદિરો હોય, ભગવાનની ભક્તિ કરવા દેવો મનુષ્યો બધા આવતા હોય, ભગવાન બિરાજતા હોય સમોસરણમાં. ભગવાન વિહાર કરીને બીજે સ્થળે જાય તો વિનાયી મનુષ્યો, તિર્યંચો, દેવો પાછા બીજે જાય કે વાન પાછા બીજા આવે બીજા સ્થળે? બીજા ગામમાં બીજા હોય, પણ જેટલા સાથે રહેનારા હોય એ બધા જાય. જેમ જે મુનિઓ, ગણધરો એવા બધા, એ બધા સાથે જાય. જે ગામના મનુષ્યો હોય એ બધા જાય એવું ન હોય. બીજા ગામમાં બીજા મનુષ્યો હોય. દેવો જાય. અમુક દેવો તો સાથે ને સાથે હોય છે ભગવાન વિહાર કરે તો. જે દેવો અમુક વિહારમાં સાથે હોય એ બધા દેવો સાથે હોય. જે મુનિવરો, ગણધરો એ બધા હોય સાથે. તિર્યંચો એવું એનો નિયમ નથી. એ તો એ ગામના અહીંયા હોય, બીજા ગામમાં બીજા હોય. સમોસણ વિખરાઈ જાય તો બધા દેવો આપણે મનુષ્ય તિર્યંચો જે જ્ઞાના હોય એકદમ નીચે ઉતરી જતા હશે. સમોસણ વિખરાઈ જાય છે, 20,000 પગથિયા હાથ ઉઠે એટલે બધું ભગવાનનો એવો અતિશય છે. બધા નીચે એકદમ ઉતરી જાય, ચડી જાય, એકદમ ગલઢાય ચડી જાય, નાનાય ચડી જાય, ને બધા એકદમ ચડી જાય ને એકદમ ઉતરી જાય. કઈ એકદમ વિખાઈ ન જાય, બધા ઉતરી જાય, એમ વિખાઈ જાય. એવી રીતે દેવો કરે નહીં કઈ. એક જગ્યાએ કેટલા દિવસ હોય? એક જગ્યાએ સમોસણ કેટલા દિવસ? એ ગામના પૂન હોય એટલા ટાઈમ રે, એનો નિયમ નહીં. અમુક છે એવું આવે શાસ્ત્રમાં કે 4 મહિના ચક્કર એવું ચોમાસું ને એવું ભગવાન રે, પણ જુદા બધે 12 મહિના જે ગામના પૂન હોય એટલો ટાઈમ રે, એ કંઈ નક્કી નથી હોતું. ભગવાન એવો ઉદય, એમને વિકલ્પ નથી. સેજે ગામના પૂન હોય ત્યાં સુધી ભગવાન બિરાજે અને પછી વિહાર કરે. મહિનો રે પણ કેટલા દી એનો કાંઈ નિયમ નથી. તો ત્યાં ભગવાનને ચોમુખી 4 મુખ હોય કે એક મુખ હોય ને બધી બાજુ દેખાય? ભગવાનનું મુખ એક હોય ને, અતિશયથી 4 મુખ દેખાય છે. મુખ 4 નથી હોતા, મુદ્રા મુખ એક હોય છે, પણ અતિશયથી 4 બાજુ દેખાય.
બધાને એમ દેખાય ભગવાન અમને દેખાય, ચારે બાજુથી ભગવાન દેખાય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે બાજુથી દેખાય ભગવાન. એમનો અતિશય એવો છે. ભગવાનનું સમુસરણ હોય ત્યાં બધા દેવો આવે, મનુષ્યો આવે, રાજાઓ આવે, બધા આખું સમુસરણ ભરેલું હોય ભગવાનનું. જ્યારે જ્યારે ધ્વનિ છૂટે ત્યારે બધી વાર સભા બધી હાજર હોય. રત્નોના મંદિરો, રત્નના વૃક્ષો, બધું રત્ન હોય. દેવોને આશ્ચર્ય થાય કે આ સમુસરણ કેવી રીતે રચાણું, આ ભગવાનના પૂનથી આ રચાય છે, કે આ શક્તિ અમારામાં ત્યાં કેવી રીતે રચાઈ ગયું, એમ દેવોને આશ્ચર્ય થાય છે. એવું સમુસરણ રચાઈ જાય છે, એવું રચાઈ જાય છે. એવું ભગવાનનો અતિશય છે. પેલી મંદિર હોય, પછી ખાય ભૂમિ હોય છે, વૃક્ષોની ભૂમિ, અનેક જાતની ભૂમિ, ધજાની ભૂમિ, બધી અનેક જાતની ભૂમિ. એ બધી ભૂમિને ગઢને વળોટીને જાય ત્યારે ભગવાનની ગંધ કૂટી આવે છે. ભગવાન બિરાજતા હોય છે. ભગવાનને કેવળ જ્ઞાન થાય તરત જ 20,000 આકૃતિ આવી જાય, સંપત્તિ રચાય. ભગવાનને કેવળ જ્ઞાન થાય પછી તરત જ સમુસરણ રચાય અને 20,000 ફૂટ ઊંચે ચડતી જતા. તરત સમુસરણ રચાય, ભગવાન અધર થઈ જાય. દેવો આવીને સમુસરણ રચે છે, તરત રચે, પણ એને અમુક એને દેવોની તો શક્તિ છે, તરત રચી નાખે. ભગવાન જ્યાં કેવળ જ્ઞાન થયું, જમીનથી ઉપર વહી જાય છે. બધા કેવળ માટે કેવળ જ્ઞાની બધા ઊંચી જાય. સમુસરણનું નક્કી ન હોય, અધ્ધર થાય. કેટલા અધ્ધર થાય, તીર્થંકરો તો અધ્ધર થાય, પણ અધ્ધર તો બધાય થાય. દેવોને સમુસરણ રચતા વાર નથી લાગતી. આ ભરત ક્ષેત્રમાં રચાણું હતું, રાજગીરી નગરીમાં. અત્યારે તો એ કંઈ, ત્યારે આ ભરત ક્ષેત્રમાં જ મહાવીર ભગવાનનું સમુસરણ રાજગીરી નગરીમાં રચાણું હતું. શ્રેણિક રાજા જ્યાં રાજ કરતા હતા. પેલું રાજગીરી નગરીમાં રચાણું, વિપુલાચલ પર્વત ઉપર. પછી તો ભગવાને બધે વિહાર કર્યો. અન્ય કેવડી ભગવાનને તો કઈ સાંભળવાનું, સમજવાનું કોઈ ભાવ હોય નહીં, તો એ કેમ સમુસરણમાં જ જઈને? એ જે નહીં, કાંઈ નથી સાંભળવાનું, સમજવાનું, તો પણ એ ભગવાનનું સમુસરણ હોય ત્યાં બિરાજતા હોય છે. બધા કેવળ જ્ઞાની ભગવાન નહીં, પણ કેટલા બિરાજતા હોય છે. એમને બિરાજવાનું સ્થાન સમુસરણમાં બિરાજતા હોય છે. બિરાજે તો ખરા ને, બિરાજે છે. કેટલાકને ધ્વનિ છૂટતી, કેટલાકને ધ્વનિનો ઉદય હોય તો બીજે જાય. કોઈ ધ્વનિનો ઉદય ન હોય તો એ ક્યાં બિરાજે કેવડી ભગવાન, કે ભગવાનના સમુસરણમાં. સાંભળવું નથી, કાંઈ નથી, બિરાજતા હોય ભગવાનની સમુસરણમાં. ભગવાનનો વૈભવ છે એ ભગવાનના સમુસરણમાં. કેવળ જ્ઞાની હોય, મુન્યો હોય, એ બધું ભગવાનનું સમુસરણનું, એમના તીર્થંકરની ભગવાનની વિભૂતિ છે બધી. ભગવાનના સમુસરણમાં કેવળ જ્ઞાનીઓ બિરાજતા હોય. કેવળ જ્ઞાન પામીને જે કેવળ જ્ઞાનીને ધ્વનિનો ઉદય છે તો બીજે કામ જાય ત્યાં ગંધ કૂટી રચાય, બધું રચાય. પીઠિકા ને બધું, અમુક સભા બેસે એવી જાતનું અમુક એવું રચાય. અને કેવળ જ્ઞાનીની પણ ધ્વનિ છૂટી બીજે કામ જાય છે. ભગવાન જેમ વિહાર કરીને પગલા ભરીને કમળ એક પ્રકાર રચાઈ જાય, એ આપોઆપ જ ભગવાનને અતિશયથી રચાઈ જાય. ભગવાન જ્યારે વિહાર કરીને એક પગલા એક પછી એક ભરી કમળ કુદરતી રચાઈ જાય. દેવો રચે છે, કમળ દેવો રચે છે. ભગવાન પગલા મૂકે ત્યાં સોનાના કમળ દેવો રચે છે. મહાવીર ભગવાનને સમુસરણ રચાણું, ધ્વનિ છૂટતી નથી. એ જાતનું ધ્વનિ છૂટવાનો કાળ હતો
અને ગૌતમ સ્વામી આવ્યા એ બધું મેળ ખાઈ ગયું ઉપાદાન નિમિત્તમાં. વાણીનો યોગ તીર્થંકર સિવાય બીજા અર્થંતોને પણ હોય ખરો? હોય વાણીનો જ હોય, કેટલાકને ન હોય, કેટલાકને હોય વાણીનો યોગ. શાસ્ત્રોમાં આવે છે તીર્થંકર ભગવાન જ્યાં ન બિરાજતા હોય ત્યાં કોઈ કેવળ જ્ઞાની પણ બિરાજતા હોય છે અને એની પણ વાણી છૂટતી હોય છે. એવો દેશની ધ્વનિ છૂટતી હોય છે. વિતરાગ થયા પછી રાગ તો છે ને, એવું કર્મ એવું બંધ પૂર્ણનો બંધ એવી જાતનો થયેલો છે કે કેવળ જ્ઞાન થયા પછી ધ્વનિ છૂટે. ગૌતમ સ્વામીની અંદર ગુજાર્યા પછી સમ્યક દર્શન પામ્યા કે બહારથી? એ કંઈ નથી, માનસમ જોઈને આશ્ચર્ય પામી ગયા છે. પછી સમ્યક દર્શન ક્યારે પામ્યા એ અંદર આવ્યા પછી બધું થયું છે. કઈ ભૂમિમાં ને ક્યાં સુધી આવ્યા એ કંઈ આવતું નથી. બાકી માનસમ દેખીને આશ્ચર્ય પામ્યા છે. ત્યાંથી એમની શરૂઆત થઈ ગઈ છે. એની પરિણતિ પલટવાની શરૂઆત ત્યાંથી થઈ ગઈ છે. પલટતા ન્યાય જાય છે ત્યાં બધું થઈ ગયું. સમ્યક દર્શન થઈ ગયું, મુનિ દશા થઈ ગઈ, 4 જ્ઞાન થઈ ગયા, બધી પરિણતિ એટલી વારમાં ન્યાય જાય ત્યાં બધી પલટી ગઈ છે. ત્યાં ભગવાન આગળ સમક્ષ ગયા તો એક ક્ષણમાં બધું પલટી ગયું. ભગવાનના દર્શન કર્યા ત્યારથી બધું પલટી ગયું. ને પહેલાં અહીંથી શરૂઆત થઈ ગઈ માન સંભાળથી. અંતરની પુરુષાર્થની પરિણતિ અંદર આશ્ચર્ય લાગી ગયું. આ હું માનતો તો આ બધું ખોટું છે. મેં તો માન્યું હતું કે હું તો જાણે મારા જેવું કોઈ નથી, જાણે હું તો કંઈ સર્વજ્ઞ છું એવું મનાઈ ગયું. તો આ તો ખોટું છે. આ તો આશ્ચર્ય અંદરની એટલી પાત્રતા છે કે એને આશ્ચર્ય લાગી ગયું કે આ તે કોણ છે એમ થઈ ગયું. આ તે કઈ જાતના મહાપુરુષ, આ કોણ ભગવાન છે એમ થઈ ગયું. એવું આશ્ચર્ય લાગી ગયું. તે અંદર માન્યતા પોતાની, મારી બધી વાત પોતે છૂટી ગઈ અંદરથી. એટલે અંદરથી એકદમ પાત્રતા જાગી ગઈ છે. પરિણતિ એકદમ પલટાઈ ગઈ, એકદમ પલટાઈ ગઈ. બધા આગ્રહો એકદમ છૂટી ગયા. માન્યતા બધી અન્ય મતની, વેદાંતની હતી, એકદમ પલટી ગઈ. એકદમ પલટીને એકદમ બધું એકદમ પ્રગટ થઈ ગયું. એ આત્માને એવી આ ચૈતન છે ને એવી પાત્રતા એકદમ પ્રગટ થઈ ગઈ. એકદમ પુરુષાર્થ એવું થઈ ગયું. કોઈ કારણે ભગવાનના દર્શનથી થઈ ગયું છે બધું. નિમિત્ત ભગવાનના દર્શન છે ને અંતરમાં પોતાનું ઉપાદાન છે. મૂર્તિ ભગવતી ભગવતી માતની મંગળવાણી કહાન ગુરુ દેવ